ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ખેડ બ્રહ્મામાં ભવ્ય ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાઈ ગયો. ખેડ બ્રહ્મામાં તારીખ 30ના રોજ ખેડ બ્રહ્મા ખાતે મા બાપને ભૂલશો નહીં કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરના પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ ઠક્કર રામજીભાઈ હરજીવન દાસની 37મી પુણ્યતિથિ નિમિત્તે ભોજન અને ભજનનો ભવ્ય સંત વાણીનો કાર્યક્રમ ખેડ બ્રહ્મા માર્કેટ યાર્ડ પાછળ તેઓના નિવાસ સ્થાને યોજાયો, જેમાં ભજનના કલાકાર, સંતવાણીના આરાધક અને પ્રાચીન ભજનના કલાકારો અરવિંદ નાદરિયા, વિનોદ બારોટ, મોહન બારોટ, વિપુલ પંડ્યા, સોમનાથ ભજન મંડળ રમેશ પ્રજાપતિ, લોક સાહિત્યકાર ભરત બારોટ, ભાનુભાઈ મિસ્ત્રી, સંજુ રાજા, નિલેશ બુબડિયા, ધીરુભાઈ સોની, નામી અનામી કલાકારો દ્વારા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ સ્વર્ગસ્થ ઠક્કર રામભાઈ ગોટાવાળાના પરિવાર દ્વારા યોજાઈ ગયો, જેમાં સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્મીપુરાના સોહમપુરી, બાવજી માણેકનાથ મંદિર, શ્યામનગરથી મનોહર દાસ બાપુ, કાનપુરથી ગિરનારી બાપુ, પરોયાથી દીનાનાથ બાપુ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને મોડી રાત સુધી ભવ્ય ડાયરાનો આનંદ માણ્યો હતો. રિપોર્ટ જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા બ્યુરો ચીફ. પાણીની કિંમત રણ પ્રદેશમાં તરસો ને એને સમજાય, પ્રકાશની કિંમત અંધકારમાં પ્રગટીને સમજાય, વૃક્ષની કિંમત તડકામાં તપીએ ત્યારે સમજાય, અનાજની કિંમત દુષ્કાળમાં ભૂખ્યાને સમજાય. અને આવેલા તમામ વ્યક્તિઓને એના મા બાપની કિંમત એના મરણ પછી સમજાય છે. તમામ સાહિત્યકારોએ ઘણું મા પ્રત્યે લખ્યું હોય, પણ બાપ પ્રત્યે કોઈ લખી ન શકે ભલામણ, કારણ કે બાપ જેને ઉપમા ન દઈ શકાય ભલામણ એ બાપ. કે માથા બોલું મહા આજ મને હાથે નાનપણ સાંભળે બાળકની બધી મજા આજ કડવી લાગે કાગડા મોઢે બોલું મહા કેવી માં પાતાળ તેના પડખે હોય, આ ધરતી જેનું પેટ કહેવાય, આસમાન જેનું મસ્તક, અને 9 મહિના વેદના વેઠીને જન્મ દેને ભલામણ એને માં કહેવાય. માને કેમ વિપરી કાગડા કે મહાસાગરો કદી નોબતો વગાડતા હોય, આ ગડગડતા વાદળા જેનો જેનાથ કરતા હોય, ચમકતી વીજળીઓ જેની આરતી કરતી હોય, અને વહતી નદીઓ જેના દેહની હોય ભલામણ એને માં કહેવાય. ભલામણ માં એવી માના સાનિધ્યમાં આપણે બેઠા છે, એવા બાપુજીને યાદ કરીને બેઠા છીએ. એટલે મા પ્રત્યે ઘણું લખ્યું છે, પણ બાપ પ્રત્યે શ્રદ્ધાંજલિનો પ્રસંગ છે. નાનકડી વાત ફક્ત 5 મિનિટમાં પૂરી કરીએ. વડલો ને ઘેરે રાવણ નામો મારો, કુટુંબ મારો બાપ જો બેટો દરિયો છે મારા બાપ નો રેલો. ઘણી એ વાતો લખી હોય કવિ હોય, પણ બાપ છે ને ભલામણ એ બાપ છે. જેને જગતમાં બાપની માર ખાધી હોય, થાપ ખાધી હોય ને એને જ ખબર પડી કે બાપનો પ્રેમ શું હોય ભલામણ. પણ આ જગતમાં એટલી વાત ચોક્કસ કે માને દીકરો વાલો હોય અને બાપને દીકરી વાલો હોય, શું તપાસ કરાવી પડશે. આખો દી માની નજરમાં દીકરો હોય, દીકરાની નજરમાં માં હોય, પણ દીકરાની નજરમાં બાપ નો હોય ભલામણ. દીકરો ભૂતો હોય ને દીકરાને બાપ કાળી મજૂરી કરવા નીકળી જાય, અને રાતે દીકરો ભૂતો હોય ઈટાને બાપ કાળી મજૂરી કરીને ઘરે આવે ભલામણ. બાપને દીકરો પ્રેમ નથી કરી શકતો. કાર્યક્રમ ટૂંકામાં લઈ લેવું છે, કારણ કે ભજન આ તો ભજનનો દોર છે. આ ભજનનો દોર છે, એટલા માટે અહીંયા સાસુ વંશે કોઈ જોડે, કારણ કે રામજી બાપાની શ્રદ્ધાંજલિ ક્યારે સફળ થાય? એક પ્રેમનો સંદેશો મળે તો જ થાય ને ભાઈ. આટલી વાત ને હા, કોઈ સાસુ વંશે જોડે હું કોણ નીકળું સાહેબ અહીંયા છે સાસુ જોડે આંગળી ઊંચી કરો, કારણ કે અહીંયા ઉભા વાળે કોઈ ચાલવાનું નથી, હડકતી રીતમાં કોઈ કૂદવાનું નથી, જોવા જેવું કઈ છે જ નહીં. હા બોલાવો
સાસુ બહુ જોડે હોય તો અહીંયા 1 મિનિટ માટે આવો અરવિંદભાઈ. ભલે હાલી કારણ કે લઈ લઈએ પ્રસંગ, કારણ કે આમ તો હાલી નથી નહીં. તો પોતાની હાંકડે બચીને લાવો તો હાલી નહીં હકે. અને આપણા એ આ વિસ્તારમાં હાલી ના. દિવાળી બેન ભીલને આપણે ભૂલી ગયા હશું કદાચ, પણ વિનોદભાઈ જેવો રૂડો કલાકાર બેઠો હોય, અરવિંદ નાદરિયા જેવો રૂડો કલાકાર બેઠો હોય તો અમને દિવાળી બેન ભીલ યાદ આવે યાર. એ હાલી નહીં હકે. એવા કલાકારોના નેહડે આપણે બેઠા છીએ. મારો વિપુલભાઈ પંડ્યા, અમારો વિપુલભાઈ ઋષિ, બધાય કલાકારો તમને મોજ કરાવવા માટે જ આવ્યા છે. હા, એમના પુત્ર વધુ કે છે, એમને બોલાવી દો. આવી જાઓ, સાસુ ને વહુ બે જોડે આવજો, એકલા ન આવતા પેલા, કારણ કે મારા મમ્મી છે. હા, વાહ, મમ્મી આયા ને, હવે તમારા ઘરેથી બોલાવી દો એટલે મેળ પડી જાય સરસ મજાનો. કારણ કે 1.5 લાખ આપો તો ટાઈમ ન હોય બધાને. પણ બધા અરવિંદ અમારો નિલેશભાઈ બુમડિયા એટલે ધારાસભ્યનો ઉમેદવાર છે પેલા મારા બનાસકાંઠાનો. એકવાર તાળીથી વધાવી દો, કારણ કે જેને ગુજરાત સરકાર નોંધ લઈને ધારાસભ્યની સીટ આપે ઈ મને અમારો અમારું વચન 2011 થી લઈને જુગલબંધી અમારી ચાલે છે. મમતા સોની હોય કે વિક્રમ ઠાકોર હોય, પણ સંજય રાજા જેમ, વાહ, તાર મમ્મીને બોલાય. બાને ખુરશી દ્યો. તાર મમ્મીને હા, બોલાવી દો, કારણ કે સાચી આપણે શ્રદ્ધાંજલિ જ્યારે અર્પણ કરવી છે ત્યારે આજે બેઠા છીએ ભલા માણા. કે દરેકને હું કહેતો હોઉં છું કે 6 ફૂટનું આપણું શરીર છે. એ 6 ફૂટના શરીરની માલિપા એક પગ કપાઈ જાય તો માણસ જીવી જાય. 6 ફૂટના શરીરમાં એક પગ કપાઈ જાય તો માણસ જીવી જાય. એક હાથ કાંડું કપાઈ જાય તો માણસ જીવી જાય. 2 આંખો ફૂટી જાય તો માણસ જીવી જાય. 2 કાન કપાઈ જાય તો માણસ બેરો થઈને જીવી જાય. પણ એટલું યાદ રાખજો મારા ભાઈઓ બહેનો વડીલો મુરબ્બીઓ, તમે નાનકડી ભૂલ કરો ને તમારા ભૂલના કારણે 6 ફૂટના શરીર તમારા બાપના માલિબા એનું 48 નું ટેરવું નાક કપાય તો